નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સંભાવના પ્રકરણ એના અગાઉ બે વિડિયો આપણે જોઈ લીધા છે। આજે ત્રીજા નંબરના વિડિયોમાં 11મા દાખલાથી આપણે શરૂઆત કરીશું। 1 થી 10 દાખલાઓ અને થિયરીની ચર્ચા જે અગાઉના વિડિયોમાં આપણે કરી છે એ મિત્રો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં વિડિયો મૂકી દીધેલા છે, તમે એને જોઈ લેશો। આજે 11મા દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો, ત્યારે એ વિડિયોને તમારે અંત સુધી જોવાનો છે। વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને એની નીચે રહેલી બેલ આઇકન એને દબાવશો, એને ટચ કરશો ત્યારે નવા વિડિયો સાથે ફરી એકવાર તમારી સામે પ્રસ્તુત થશે મિત્રો। તો આવો આજે આપણે સંભાવનાના નવા દાખલાઓની શરૂઆત કરીએ। હવે મિત્રો ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી હોય તો બહાર કાઢેલી માછલી એ નર હોય તેવી સંભાવના કેટલી? અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કુલ માછલીની સંખ્યા આપણે શોધવાની છે। તો ટાંકીમાંથી બહાર કાઢેલ કુલ માછલી, ટાંકીમાંથી બહાર કાઢેલ કુલ માછલી નર કેટલી છે મિત્રો? બોલો, 5 નર માછલી। માદા માછલી કેટલી છે? તો 8 માદા માછલી। બંનેનો સરવાળો કરો ત્યારે ટાંકીમાં કુલ માછલી જે પડેલી છે એની સંખ્યા કેટલી? 8 ને 5 13। આ કુલ માછલીની સંખ્યા છે આપણને મળે છે। હવે અહીંયા તમે જુઓ છો આકૃતિ, તમે પાઠ્યપુસ્તકમાં જોશો મિત્રો ત્યારે તમે આકૃતિ આપેલી હશે। અહીંયા બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના, તો અહીંયા જે કરવાની છે સંભાવના એને તમે ઘટના તરીકે દર્શાવો। આ ઘટના બને છે, આવી ઘટના બને છે કે તમે 12 માછલી કાઢો છો ત્યારે નર નીકળે છે, એવી ઘટના બને છે। તો એ ઘટના એને આપણે કોઈ પણ નામ આપી શકીએ, જેને નામ આપીશું ઘટના એક। આવી એક ઇવેન્ટ બને છે કે બહાર કાઢેલી માછલી નર હોય। નર હોય। હવે નર હોય કે માછલી, બહાર કાઢેલી માછલી નર હોય તો ટોટલ 13 માંથી નર કેટલી છે? તો તમે જોઈ શકો છો કે 5 નર માછલી છે, તેની સંખ્યા ટાંકીમાં 5 છે। આ 13 માંથી 5 માછલી તમે કાઢી શકો તો નર નીકળશે, બાકીની માદા માછલી છે તો એની સંભાવના કેટલી? નર માછલી હોવાની સંભાવના કેટલી? તો એને આપણે સંભાવના તરીકે દર્શાવો, PA વડે દર્શાવો। અહીંયા પ્રાપ્ય પરિણામો, પ્રાપ્ત થાય એવા પરિણામો 5 મળે, પણ કુલ પરિણામો આપણી માટે કેટલા છે? તો 13 મળે છે। કારણ કે 5 નર માછલી મળી શકે પણ કુલ માછલી કેટલી છે? 13। તો 5 13 જે છે એ આપણી સંભાવના છે। એકદમ સરળ છે, આરામથી ગણી શકાય। ચાલો આગળના દાખલા ઉપર જઈએ આપણે। તકતી એક રમતમાં ગોળ ફરતું એક તીર એરો દર્શાવ્યું છે। અહીંયા તકતી શબ્દ છે। હવે એક રમતમાં ગોળ ફરતું તીર, અહીંયા એરો દર્શાવેલો છે, આ ગોળ ગોળ ફરે છે, ભલે તીર હોય આપણે એને ફરાવવાનું છે, બસ એ તકતીને ફરાવો અને એક ફરતા ફરતા જ્યાં પણ તીર થાય એની નજીક અહીંયા તીર થઈ જાય, અહીંયા તીર થઈ જાય, અહીંયા જેને ફરાવે એનું નસીબ એવી રીતે ફરે છે। હવે આ ફરે છે અગાઉથી આપણે અનુમાન કરવું છે, એના માટે અનુમાન કર્યું છે કે તે 8 તરફ નિર્દેશ કરે
તે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે અથવા 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. આવા પરિણામો આપણે મેળવવા છે. એવા પરિણામોની સંભાવના આપણે શોધવી છે. અહીંયા જોઈએ છે કે દરેક વચ્ચે સરખી સંખ્યા છે. આ દરેક વચ્ચે સરખી જગ્યા છે. તમે જુઓ દરેકનું ક્ષેત્રફળ સરખું મળે છે, માટે આપણે એને કહીશું સમસંભાવી છે. આ સમસંભાવી ઘટનાઓ છે. કોઈ પણ જગ્યાએ તીર રોકાય તો એ સમસંભાવી ઘટના છે. કોઈ એક ક્ષેત્રફળ મોટું હતું તો એમાં શક્યતા વધારે છે, પણ અહીંયા માપીને દરેક જગ્યા જે છે એ સરખી લેવામાં આવી છે. આટલામાં તો કોઈ 2 ની અંદર છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા એ સંભાવના આપણે શોધવી છે. હવે અહીંયા તકતી પર કુલ અંકો 1 2 3 4 5 6 7 અને 8 એમ 8 છે. કુલ અંકો 8 છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે આ 8 અંકો પરથી ઘટના A શું છે? તે 8 તરફ નિર્દેશ કરે. તીર જે છે એ 8 તરફ નિર્દેશ કરે. આવો શોધવું છે આપણે. શાની પર નિર્દેશ કરે? 8 પર નિર્દેશ કરે. હવે 8 પર નિર્દેશ કરે. અહીંયા 8 કેટલી વખત છે? તો 1 વખત છે. તેની સંખ્યા 1 છે. 8 ફક્ત એક જ વખત છે. આ પરિણામ એક જ મળે. જો 8 3 વખત કે 4 વખત તો 3 8 કે 4 8 આપણે લેતા, પણ અહીંયા તો એક જ વખત 8 છે એટલે એક પરિણામ જ મળે એવું. અને એવું પરિણામ મળે છે એની સંભાવના P A બરાબર અહીંયા આપણે એને શોધીશું કે 1/8 અને 1/8 એટલે 0 ગુણન 8 એકા 8 8 ગુણ્યા 16 8 પંચાને 40 0.125 આવી સંભાવના આપણને ઘટના A ની મળે છે. હવે બીજા નંબરનો ઘટના B આપણે લઈએ છીએ. તો ઘટના B તે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે ફટાફટ તમારે અયુગ્મ સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ જે જોડકામાં સંખ્યા નથી એવી સંખ્યાઓ 1 થી 8 માંથી બોલી જવાની છે. કઈ કઈ આવે મિત્રો? કઈ આવે? 1 3 5 અને 7 આ અયુગ્મ છે. એકી સંખ્યાઓ છે. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ અને તેવી સંખ્યાઓ કઈ કઈ બને છે મિત્રો? 1 3 5 અને 7 કુલ 4 છે. હવે એની સંભાવના જ્યારે આપણે શોધીએ ત્યારે P બરાબર સંખ્યા 4 છે ભાગ્યા નીચે આપણને 8 મળે તો 4 અષ્ટમાંશ એટલે એક કિંમત આપણને મળે 1 દૂતીયાંશ. કારણ કે 4 એકા 4 4 ગુણ્યા 8 છેદ ઉડાડીએ ત્યારે 1 દૂતીયાંશ મળે છે. આવી રીતે તમે છેદ ઉડાડી શકશો મિત્રો? તો 0.5 50% સંભાવના મળે છે કે જે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે ઘટના C આપણે વિચારવાની છે. તો ઘટના C જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે ઘટના C માં 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે 2 કરતા મોટી સંખ્યાઓ તકતીમાંથી ભૂલી જાઓ. કઈ કઈ છે? 3 4 5 6 7 અને 8 આ 2 કરતા મોટી છે. તકતી પૈકીની સંખ્યાઓ 2 કરતા મોટી તો અસંખ્ય સંખ્યાઓ છે. અહીંયા આવેલી સંખ્યાઓ એ કુલ 6 સંખ્યાઓ આપણને મળે. તો અહીંયા ઘટના C તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા
તરફ નિર્દેશ કરે. હવે તેવી સંખ્યાઓ આપણે લઈએ તો તેવી સંખ્યાઓ કેટલી છે મિત્રો? 3 થી 8 સુધીની બધી જ રકમો 2 કરતા મોટી છે. તો તેવી સંખ્યાઓ 3, 4, 5, 6, 7 અને 8 કુલ 6 સંખ્યાઓ છે. હવે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ C, ઘટના C, એની સંભાવના આપણે જ્યારે લઈએ ત્યારે 6 ભાગ્યા 8, 3 ગુણ્યા 6, 4 ગુણ્યા 8, બે ઉડી જાય એટલે 3 ચતુર્થાંશ મળે છે મિત્રો. 3 સિત્તા ને 28 અને 3 પંચા ને 4 સિત્તા ને 28, 4 પંચા ને 20, તો એ કિંમત આપણને મળે છે 0.75, 0.75. હવે ઘટના D 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. P 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે એવી સંખ્યાઓ લઈએ આપણે. હવે અહીંયાથી તમે નક્કી કરી શકશો કે 9 કરતા નાની સંખ્યાઓ કઈ કઈ છે? એક 9 કરતા નાના છે, 2, 3, 4, 5, 6, 7, 8 બધા 9 કરતા નાના છે અને 9 કરતા નાની તમામ સંખ્યાઓ છે. તો ત્યાં બધી જ સંખ્યાઓ લઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 કુલ 8 છે. કુલ કેટલી સંખ્યાઓ છે? તો 8 સંખ્યાઓ છે. 8 એ 8 9 કરતા નાની છે કે નહીં? 2 કરતા મોટી સંખ્યાઓ એ આપણે 6 સંખ્યાઓ હતી, પણ 8 કરતા નાની તો તમામે તમામ. તો અહીંયા ડી ઘટનાની સંભાવના જ્યારે આપણે શોધીએ ત્યારે 8/8 એટલે 1 મળે. આને આપણે ચોક્કસ ઘટના પણ કહી શકીએ, ચોક્કસ સંભાવના કે આની ઘટના પૂરેપૂરી બને. 1 થી 8 આંકડો તો આવે આવે. તમે 1 થી 8 ઉપર તીર ધારી લીધું હોય તો લોટરીની રીતે જ્યારે તીર પડે ત્યારે આની બહાર તો નીકળી જવાનું. 1 થી નાની એટલે શૂન્યને ઋણ પૂર્ણાંક નથી કે 8 થી મોટી સંખ્યા પણ નથી. 8 સુધીની સંખ્યાઓમાં તો તીર આવે. તો એ ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી મળે છે મિત્રો? 1 મળે છે. તો આ પ્રકારે 4 સંભાવનાઓ મિત્રો તમારે જોવાની છે. હવે આગળની રકમ તરફ જઈએ ત્યારે રકમ નંબર 13. પાસાને એકવાર ફેંકવામાં આવે તો તે અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અન્ય સંખ્યા મળવાની સંભાવના શોધવાની છે. અહીંયા પાસો એકવાર ઉછાળતા એકવાર ફેંકવામાં આવે તો મળતા અંકો કયા કયા હોઈ શકે? પાછા ઉપર 1, 2, 3, 4, 5 અને 6 કુલ 6 મળે. શકુની મામાનો પાસો છે અને શકુની મામાના પાસા ઉપર 1 થી 6 અંક હોય છે એવું માનીને આપણે ચાલીએ, કારણ કે સમતોલ પાસો એટલે 6 સપાટી હોય છે અને આ 6 સપાટી પૈકી હવે આપણે એક બાબત આપણે વિચારવાની છે કે આ કુલે કુલ ઉછાળો ત્યારે 6 માંથી કોઈ એક તો મળે છે. આપણે ઘટના એમાં એવું કીધું છે કે તે અવિભાજ્ય સંખ્યા મળે. આવું કહ્યું છે આપણે 6 સંખ્યા નથી એમાં આપણે તો અવિભાજ્ય સંખ્યા લેવી છે. તો ઘટના એ તે સંખ્યા અવિભાજ્ય હોય. હવે ઘટના બી એવી લેવી છે કે તે સંખ્યા 2 અને 6 વચ્ચે હોય અને ઘટના સી આપણે એવું લેવું છે તે સંખ્યા અયુગ્મ હોય.
અયુગ્મ હોય. આ ત્રણ ઘટનાઓ વિશે આપણે વિચારવું. હવે પહેલા નંબરે અવિભાજ્ય સંખ્યાઓ આપણે આની અંદરથી શોધી નાખવી છે. એવી શોધી શકો તમે, આરામથી શોધી શકો. તેવી સંખ્યાઓ અને એ આપણને એક વિભાજ્ય કે અવિભાજ્ય નથી, એ સામાન્ય સંખ્યા છે. તો 2, 3 અને 5 જેને કોઈ પણ રકમ વડે નથી ભાગી શકતા એના બે અવિભાજ્ય અવયવો છે, 1 અને 2 સંખ્યા પૂરી. તો અહીંયા 2, 3 અને 5 કુલ 3 છે. ત્રણ સંખ્યાઓ મળે, 1, 2 અને 3. હવે એની સંભાવના p એ બરાબર 3/6 એટલે કે 3 એકા 3, 3 ગુણે 6, 3 ને તમે ઉડાડી દેશો ત્યારે 1/2 એટલે કે 0.5 50% સંભાવના મળે. 50% આંકડા અવિભાજ્ય છે. હવે ઘટના બે સંખ્યા 2 અને 6 ની વચ્ચે હોય તો તેની સંખ્યાઓ 3, 4 અને 5 કુલ 3 છે. અહીંયા 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ લઈએ ને ત્યારે 3, 4 અને 5 ત્રણ આંકડાઓ છે. કુલ સંખ્યાઓ 3 છે અને એની સાથે એની સંભાવના જ્યારે આપણે શોધવી હોય ત્યારે pb 3/6 એ કિંમત પણ 0.5 અહીંયા જે મળે છે એની જોડાણો અહીંયા મળે છે. શક્ય હશે તો ત્રીજો જવાબ પણ એ જ હોઈ શકે. તમે જોઈ શકશો મૌલિક ગણતરી કેટલા કે તો કરી નાખી હશે, કારણ કે સરળ છે દાખલો, રકમ એકદમ ઈજી છે. અહીંયા તે સંખ્યા અયુગ્મ હોય. હવે અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે તો 1, 3 અને 5 કુલ 3 છે. યુગ્મ સંખ્યા લે ને તો પણ 3 મળશે. 2, 4 અને 6 અયુગ્મ એટલે એકી સંખ્યા, યુગ્મ એટલે એકી સંખ્યા. તો અયુગ્મ સંખ્યાઓ 1, 3 અને 5 અને એવી ત્રણ સંખ્યાઓ છે તો ઘટના p c ઘટના છે અને એની સંભાવના p ઇવેન્ટ c ની સંભાવના છે. તો એ કિંમત આપણને મળે 3 ની નીચે 6 તો પણ 0.5. જોગાનું જોગ આ દાખલામાં ત્રણેય જવાબો આપણને સરખા મળે છે મિત્રો. ત્રણેય જવાબો સરખા છે. નેક્સ્ટ રકમ આપણે જોઈએ છે મિત્રો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ખોપડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રા વાળું પત્તું હોય, લાલ રંગનો મુદ્રા વાળું પત્તું હોય, લાલ રંગનો ગુલાબ હોય, કાળીનું પત્તું હોય કે ચોકસની નાણી મળવાની સંભાવના. આ 6 ઘટનાઓની સંભાવના આપણે ક્રમશઃ વિચારવાની છે મિત્રો. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 52 પત્તા જે આપેલા હોય છે એ પત્તાની કેટ જ્યારે આપણે લઈએ છીએ મિત્રો ત્યારે એ કેટની અંદર આ પ્રકારનું નિશાન કરેલું હોય છે અને એ કાળી પાન. આ પ્રકારનું નિશાન કરેલું હોય છે એને આપણે ફૂલની પાન કહીએ છીએ અને એ બંને ભેગા કરીએ તો કાળા રંગના પત્તા બને છે. આ પ્રકારનું નિશાન કરેલું હોય તો એને ચોકડી કહીએ છીએ મિત્રો અને આવું નિશાન લાલ રંગનું હોય છે એને આપણે લાલ પાન કહીએ છીએ. બંને ભેગા મળે ત્યારે લાલ રંગ થાય. અહીંયા સમજવાનું છે મિત્રો. સ્વતંત્ર રીતે દરેક પાના જે છે એ 13 ની સંખ્યામાં હોય. આ પણ 13 છે, આ પણ 13 છે, આ પણ 13 અને આ પણ 13. એટલે કે કાળી પાન 13 છે, ફૂલી પાન 13 છે, ચોકડી 13 છે અને લાલ પાન પણ 13 છે. પણ કાળા રંગના તો 26 પાન છે અને લાલ રંગના તો 26 પાન છે. કાળીનું પાનું એ 13 પણ કાળા રંગનું પાનું તો 26. આ બે બાબતો, આ બે વસ્તુઓ મૂળભૂત બાબતો તમારે અહીંયા ધ્યાનમાં રાખવી. જો આ નથી આવડતું તો તમે દાખલો વ્યવસ્થિત રીતે ગણી શકતા નથી મિત્રો. આટલી વસ્તુઓ આપણને ક્લિયર હોવી જોઈએ. હવે દરેકમાં એકકો હોય છે. આવા 4 એકાઓ મળે છે
ત્યાર પછી 2 થી 10 સુધીના અંકો દરેકની અંદર હોય છે. ગુલામ દરેકની અંદર હોય છે, રાણી દરેકમાં હોય છે, અને કિંગ એટલે કે રાજા દરેકમાં હોય છે. આ પાના કુલ 13 પાનાઓ આ રીતે થાય છે. એકો એટલે એક સૌથી મોટામાં મોટો પાનો જે તે વર્ગમાં. તો 51 પાનો જે છે ત્યારથી 10 સુધી ગણો ત્યારે 10 પાના, 11, 12 અને 13 ગુલામ, રાણી અને બાદશાહ, આવા ટોટલ 13 પાનાઓ દરેકમાં તમને જોવા મળે. મિત્રો આ જ વસ્તુ ઉપરથી અહીંયા જે આપણે સંભાવના મેળવવાની છે, આ બાબતો જો તમારા મગજમાં ઉતરી જશે તો 52 ટકાની જોડનો કોઈ પણ દાખલો ક્યારેય તમારો ખોટો જવાની સંભાવના નહીં. એવી સંભાવના આપણને શૂન્ય મળશે. દાખલો આટલી બાબતો તમે ક્લિયર કરી નાખો તો ખોટો દાખલો થવાની સંભાવના શૂન્ય હશે. એટલે કે નિશ્ચિતપણે ચોક્કસપણે સંભાવના 1 રહેવાની તમારી. અહીંયા જોઈએ કે પાટકાની કુલ સંખ્યા 52 છે. 52 પરિણામો મળે. કોઈ પણ વસ્તુ યાદચ્છિક રીતે કાઢીએ ત્યારે 52 પત્તાઓમાંથી ગમે તે વસ્તુ મળે. હવે એ જે પત્તાઓ છે એ પત્તાઓમાં ઘટના એ લાલ રંગનો રાજા હોય. મિત્રો ઘટના એ આપણા માટે છે લાલ રંગનો રાજા હોય. હવે તેના પત્તા કેટલા છે? લાલ રંગનો કીધો છે આપણે. તો લાલ રંગનો અહીંયા આપણે કાળી પાન, અહીંયા ફૂલની પાન, અહીંયા ચોકટ અને અહીંયા લાલ. હવે કાળી અને કાળી બંને કાળા રંગના છે અને લાલ અને લાલ આ બંને લાલ રંગના છે. તો અહીંયા આપણે જોઈએ છે કે લાલ રંગના પાના આપણને લાલ રંગનો રાજા કહેવામાં આવે. તો લાલ રંગનો રાજા અહીંયાથી મળશે અને અહીંયાથી મળશે. કુલ 2 લાલ રંગના રાજા હશે. લાલ રંગના કિંગ 2 હશે. તો એના પાના આપણને 52 માંથી કેટલા મળે છે? 2 પાના મળે. તો અહીંયા એના પત્તા એની સંખ્યા 2 છે. હવે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ બરાબર 2 ની નીચે ટોટલ 52 પત્તા આપણે લેવાના છે. કારણ કે 52 માંથી 2 પત્તા મેળવવાના છે અને લાલ રંગના રાજા હોવાની સંભાવના 2 × 2 અને 26 × 52 બે ને ઉડાડીશું ત્યારે 1 ની નીચે 26 લાલ રંગના બાદશાહ અથવા તો કિંગ અથવા રાજા હોવાની સંભાવના એ 1 ની નીચે 26 છે. હવે ઘટના બી મુખ મુદ્રાવાળી વસ્તુ હોય. હવે મુખ મુદ્રાવાળા પત્તા જુઓ. આ 3 પત્તાઓ એવા છે કે જેમાં કોઈક ને કોઈક આકૃતિ દોરેલી છે, ચહેરા દોરેલા છે. આ મુખાકૃતિ વાળા ટોટલ કેટલા પાના છે? તો 3 પાનાઓ દરેક એવા છે. તો 3 સાથે 12 પાનાઓ, 4 ગુલાબ, 4 રાણી અને 4 રાજા, આવા ટોટલ 12 પાનાઓ છે. તેવા પત્તાની સંખ્યા કેટલી છે મિત્રો? 12 છે. જોઈને જોઈએ 12 પાનાઓ છે. 12 પાનાઓ પત્તા એવા આપણને મળે છે. અને અહીંયા પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ઘટનાની સંભાવના 12 ની નીચે આપણે 52 કરીશું. તો એ સંભાવના જ્યારે આપણે કરીએ ત્યારે 4 × 12 અને 13 × 52 આવી રીતે આપણે છેદ ઉડાડીએ ત્યારે બંને 4 ને તો આપણે ઉડાડી દઈશું. તો 13 ની નીચે 3 ની નીચે 13 એ આપણી સંભાવના છે. 3 13 કારણ કે 13 પૈકીના 3 પત્તા મળે. આ 13 માંથી 3 મળે
આ 13 માંથી 3 મળે, આ 13 માંથી 3 મળે ને આ 13 માંથી 3 મળે, 13 13 3 13 એટલે 12 ની નીચે 52 આવી આપણને સંભાવના મળે. હવે કીધું છે ઘટના સી, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પટ્ટું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પટ્ટું મળે અને તેની સંખ્યા, હવે લાલ રંગનું અને પાછું મુખ મુદ્રા વાળું, તો ચોકટમાં પણ લાલ રંગ છે અને લાલ પાનમાં પણ લાલ રંગ છે, એવા ટોટલ 6 પાના મળે છે. અહીંયા મુખ મુદ્રા વાળા આ બંને લાલ રંગના છે, લાલ રંગનું મુખ મુદ્રા વાળા પત્તા ટોટલ આપણને 6 પાના મળે, 3 ચોકટના અને 3 લાલ પાનના, તો એવા તેની સંખ્યા 6 છે. તો અહીંયા ઘટના સી ની સંભાવના 6 ની નીચે આપણે 52 કરીશું, એનો મતલબ 3 દુને 6 26 દુને 52, બે ને ઉડાડો ત્યારે 3 ની નીચે 26 એ આપણો લાલ રંગનો મુખ મુદ્રા વાળું પટ્ટું મળે છે એની સંભાવના. લાલનો ગુલાબ મળે તેની સંભાવના. ઘટના ડી, લાલનો ગુલાબ મળે. હવે અહીંયા તેની સંખ્યા, હવે લાલનો ગુલાબ આપણે જોઈએ છે ત્યારે માત્ર લાલ પાનનો ગુલાબ કીધો છે, લાલ રંગનો નથી કીધો. તો લાલ રંગનો ગુલાબ તો એક જ હોય, લાલનો એક જ હોય, લાલ રંગમાં બે હોય, ચોકટ અને લાલ બંનેમાંથી ગુલાબ મળે છે, પણ આપણને તો ફક્ત લાલનો ગુલાબ, આ લાલ અને લાલ રંગ બંને અલગ વસ્તુ છે. તો અહીંયા લાલનો ગુલાબ તો માત્ર ને માત્ર એક જ મળવાનો છે, તો એક મળે છે તેની સંખ્યા 1 છે. એટલે ત્યાં આપણે ડી ઘટનાની સંભાવના લઈએ ત્યારે 1 ની નીચે 52 અતિ સંક્ષિપ્ત રૂપ છે, કોઈ છેદ નથી હોતો, 52 અંક એ આપણો જવાબ છે. અને ઘટના ઈ, ચોકટની રાણી મળવાની સંભાવના, ચોકટની રાણી મળે તેની સંખ્યા પણ કેટલી છે મિત્રો? તો ચોકટ અને ચોકડીમાં રાણી કેટલી મળે છે? તો માત્ર એક જ હોય, તેની સંખ્યા પણ 1 છે. તો PE એના બરાબર 1 ની નીચે. તો આ પ્રમાણે કોઈ પણ પત્તાની ગેમ, પત્તાનો દાખલો આવે મિત્રો ત્યારે તમારે એની બાજી સુધારી દેવાની છે અને ચોક્કસ સંભાવના મેળવી લેવાની છે. એકદમ સરળ છે મિત્રો. આ બાબતો જો તમારા મગજની અંદર ઉતરી જશે તો દાખલામાંથી પછી કોઈ પણ પ્રકારની રીત આપે, કોઈ પણ આપે અને સવાલ તો અહીંયા કાળી પાન, ખુલ્લી પાન, ચોકડી અને લાલ પાન એને ઓળખો, કાળા રંગ અને લાલ રંગને અલગથી પાડો, દરેકના 13 પત્તાઓ છે અને એ પ્રમાણે વિતરણ કરશો ત્યારે આ દાખલો સરળતાથી તમે ગણી શકો છો મિત્રો. નેક્સ્ટ રકમ આપણે જોઈએ છે 15 ની રકમ, ત્યારે 5 ચોકટના પત્તા, અહીંયા ચોકટના પત્તા 5 એ 5 છે, તમામના મુખ નીચે રાખેલા છે અને અહીંયાથી તમારે નીચેની સંભાવનાઓ શોધવાની છે મિત્રો. તો પત્તાની કુલ સંખ્યા બરાબર 200 ગુલાબ, રાણી, રાજા અને એકો છે. તો આવા કુલ કેટલા પત્તા છે? 1 2 3 4 અને 5. આ 5 પત્તાઓ જે છે એના મુખ નીચે તરફ રાખ્યા છે એટલે કે એને દબાવી દીધા છે. તો એનો કુલ 5 પત્તા છે. હવે અહીંયા મિત્રો ઘટના એ તે પત્તું રાણીનું હોવાની સંભાવના,
રાણીનું હોય, હવે એની સંખ્યા કેટલી છે? કેટલી છે? ચોક્કસ વાંચવાના છે અને 5 પત્તામાંથી રાણીનું પાડું એક જ છે તો તેની સંખ્યા 1 છે. અહીંયા જોઈએ છે PA બરાબર 1 ની નીચે 5 એટલે 5 ગુણ્યા 10 0.2 અને સંભાવના આપણને મળે છે મિત્રો. હવે જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે તો અહીંયા આપણે લખીશું ઘટના B. રાણીને કાઢીને એક બાજુ મૂકતા 4 પાન વધે, 4 પત્તા વધે છે, કારણ કે કુલ 5 હતા, 5 પત્તા છે, 5 માંથી રાણીને એક બાજુ આઉટ કરી દો અને ત્યાર પછી અહીંયા ઘટના B આપણે લઈએ અને B ની અંદર B એ ઘટના છે, પત્તું 51 હોય તેની સંભાવના, એકો હોય. હવે તેની સંખ્યા, તો તેની સંખ્યા મિત્રો કેટલી છે? 1 છે, કારણ કે 4 પત્તા પૈકી રાણી નીકળી ગઈ છે, રાણીને આપણે દૂર કરી દીધી છે. 200 ગુલામ અને રાજા એકો, એમાંથી એકાની સંખ્યા માત્ર 1 છે. તો C B એ ઘટના આપણે લઈએ છીએ, કારણ કે A એકો હોવાની સંભાવના આપણે શોધવાની છે. તો ત્યાં આપણે લઈએ છીએ 1 ની નીચે 4, કુલ પાડા 5 નથી, હવે રાણીને દૂર કરી છે અને પછી સંભાવના શોધવાની છે. તો 4 છે બરાબર 0.25 આપણને મળે. હવે 1/4 કરશો ત્યારે 0.25 એવી કિંમત આપણને મળશે. હવે ઘટના BB, આ ઘટના રાણી હોય તેની સંભાવના, રાણી હોય પત્તું રાણી હોય. અહીંયા મિત્રો વિચારો કે રાણીને તો કાઢીને એક બાજુ મૂકી દીધી છે, તેમાં રાણીનું પત્તું તો આ ટોળામાં નથી, અહીંયા છે. ઘટના એ બને ત્યાં સુધી રાણીનું પત્તું છે, પણ હવેની જે ઘટના બની છે એમાં રાણીનું પત્તું નથી. જો રાણીને એક બાજુ મૂકવામાં આવે, રાણીને કાઢી નાખી છે, એક બાજુ મૂકી દીધી છે, રીસાઈને બેઠી ગઈ છે, તો હવે બાકીના જે છે એમાંથી પત્તું મળે, રાણી તો મળે નહીં, તો નથી મળવાનું. તેની સંખ્યા 0 છે. હવે P BB તો છે નહીં, રાણી તો છે નહીં, નથી તો 0 મૂકો. 0 ની નીચે 4 મૂકીશું ત્યારે એની ઘટના 0 જે છે આને આપણે અશક્ય ઘટના કહી શકીએ, કારણ કે રાણી કાઢી નાખે પછી રાણીનું પત્તું આપણે કાઢીએ તો નીકળવાનું જ નથી, માટે એ અશક્ય ઘટના છે. તો આવી રીતે ગણતરી કરીએ છીએ. આગળની રકમ છે રકમ નંબર 16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે, તેમને ખામીયુક્ત કહેવાય છે. હવે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે. જો બાજુ તો બધી સરખી લાગે છે, નોર્મલ ખામી છે એમાં. આ જ ઘટનામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. મિત્રો આ રકમને તમે જોઈ લેશો અને એ રકમનો જવાબ ગણતરી કરીને, માત્ર જવાબ, આખી રકમ તમે નથી કરવાની, એ ગણતરી કરીને કમેન્ટ બોક્સની અંદર અતિ સંક્ષિપ્ત રૂપ સ્વરૂપે તમે મને મૂકશો તો મને ખબર પડશે કે તમે શરૂઆતના દાખલાઓ ધ્યાનપૂર્વક જોયા છે. અહીંયા કુલ પેનની સંખ્યા 12 અને 132 ને જ્યારે ભેગી કરો ત્યારે કુલ સંખ્યા મળશે. કુલ પેનની સંખ્યા 132 વત્તા 12 એટલે કે 12 ખામી વાળી પેન છે અને 132 ખામી વગરની પેન છે. ટોટલ આપણને 144 પેન મળશે. તો પણ હું બોલી ગયો છે, કુલ પેનની સંખ્યા 144 છે. હવે અહીંયા આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે, એટલે કે 132 પૈકીની છે.
આ 132 ની નીચે કુલ સંખ્યા મૂકો, એનું અતિ સંક્ષિપ્ત રૂપ શક્ય બને તો એનું દશાંશ સ્વરૂપ પણ તમારે મને આપવાનું છે. તો આ રકમ, આ દાખલો જે છે એ તમારે જાતે કરશો મિત્રો, અને એનો જવાબ મને કમેન્ટ બોક્સમાં લખીને આપજો. તો તમે આ 3 વિડીયોમાંથી કેટલું જ્ઞાન મેળવ્યું છે એ મને ખબર પડશે મિત્રો. તો આ અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. સંભાવનાના આગળના દાખલાઓ જે છે એ આગળના દાખલાઓની પણ ગણતરી કન્ટિન્યુ રહેશે મિત્રો. આગળના વિડીયો આવે ત્યાં સુધી હવે તમારે પ્રતીક્ષા કરવી રહી. ફરીથી મળીશું, ત્યાં સુધી સર્વેને જય હિન્દ.